અમારી સામે એટલે કે ધ ગુજરાત રિપોર્ટ જે આપણી ચેનલ છે એની સામે પણ મયુર જાની એટલે કે વ્યક્તિગત રીતે મારું નામ જે મયુર જાની હું એઝ એન એન્ટિટી છું તો મારી સામે પણ દિલીપભાઈ પટેલ સામે પણ અને હિમાંશુભાઈ ભાયાણી સામે પણ એવું સંભળાઈ રહ્યું છે કારણ કે અમારા સુધી હજી એ નોટિસ નથી આવી. હિમાંશુને મળી ગઈ છે એની વાત કરશું કે વ્યક્તિગત દરેકની સામે 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. હવે વાત કાલ ચાલતી હતી, ઘણા બધા લોકોના કાલ ફોન આવતા હતા પણ અમારા સુધી કશું આવ્યું નથી. અને બીજા પણ બે નામ છે એમાં. એક તો જામનગરના પેલા સનાતન સત્ય સમાચાર ચેનલ ચલાવે છે સંજયભાઈ ઇતરિયા, એમનું પણ નામ છે. અને પેલા પાટીદાર યુવક છે જે શું નામ છે એમનું, બની ગજેરા, એનું પણ નામ છે બની ગજેરા પણ નામ છે. એટલે આ બધાની સામે પણ ઓબ્વિયસલી બની ગજેરા સાથે અમારે કોઈ લેવા દેવા છે નહીં. સંજયભાઈ પત્રકાર તરીકે અમે એમની સાથે વાતચીત કરતા હોઈએ છીએ પણ એમનું પોતાનું પ્લેટફોર્મ છે. એટલે અત્યારે અમે જે વાત કરવા ભેગા થયા છીએ એ ધ ગુજરાત રિપોર્ટ મયુર જાની, દિલીપભાઈ પટેલ અને હિમાંશુભાઈ ભાયાણી અંગે વાત કરવા ભેગા થયા છીએ. તો અમારા ત્રણની સામે અને પ્લસ ધ ગુજરાત રિપોર્ટ સામે 100 કરોડ રૂપિયાની માનહાનિનો ફેક ન્યૂઝ ફેલાવીને માનહાનિ કરવા અંગેનો દાવો રિલાયન્સના બહુ એક કોર્પોરેટ અફેર્સના બહુ ઉચ્ચ પદાધિકારી કરતા હતા સમારતા અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા કરવામાં આવ્યો છે.